નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। સાબરમતી નદીમાં પાણી વધતા વિજાપુર હિંમતનગરને જોડતો બ્રિજ જે સાબરમતી નદી પર આવેલો છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। 2 દિવસ પહેલા કલેક્ટરશ્રીએ જાહેર હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। એક એજન્સી દ્વારા આ બ્રિજને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો। પાણીનો ફ્લો વધતા જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર ન જાય તે માટે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડેલું છે અને પ્રજાને અડચણ પડશે, પરંતુ આ નિર્ણય પ્રજાના હિતમાં લેવામાં આવ્યો છે। આજે બપોરે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડીયોઝ વાયરલ થયા હતા, જેમાં દર્શાવ્યું હતું કે આ બ્રિજ પર ખબડા પડ્યા છે, પરંતુ આવી કોઈ પરિસ્થિતિ અત્યારે હાલ બ્રિજ પર પડેલી નથી, પરંતુ એ વિડીયોઝ જૂના હોવાનું સાબિત થયું છે। માટે આ બ્રિજ સ્થિતિમાં હતો તે મૂળ સ્થિતિમાં છે। અત્યારે હાલ કોઈ નવું નુકસાન આ બ્રિજ પર થયેલું નથી, પરંતુ પાણીનો ફ્લો વધારે હોવાને કારણે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જે જાહેર હિતને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે। કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે પ્રશાસન દ્વારા જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય, જ્યાં સુધી ફરીથી સર્વેક્ષણ ના થાય, ત્યાં સુધી વાહન વ્યવહાર માટે આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બદલાવ ન્યૂઝ, વિજાપુર।